અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। મોડાસા અને બાયડ તાલુકામાં 2 ઇંચ વરસાદ થયો, ધનસુરામાં 1 ઇંચ વરસાદ થયો, ભિલોડા અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર છે। વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। મહીસાગર જિલ્લામાં સમી સાંજે વીરપુરમાં 3.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। કડાણા તાલુકામાં 2.25 ઇંચ વરસાદ, જ્યારે બાલાસિનોર અને સંતરામપુરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। લુણાવાડા તેમજ ખાનપુરમાં હળવા વરસાદી ઝાપટા થયા। જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં પાકોને પણ જીવનદાન મળ્યું છે। આજવા ડેમના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડાતા ઘણા વિસ્તારો પાણી થયા છે। પિલોલ, અલિન્દ્રા, દરજીપુરા, ખોખર ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે। સાવલીના પિલોલ ગામમાં કેડસમાં પાણી ભરાયા છે। સાવલીના ખોખર, ઇન્દ્રાડ, પિલોલ, દરજીપુરા, અલિન્દ્રા ગામ સંપર્ક વિહોણા થયા છે। વિશ્વામિત્રી નદીના પાણી ગામોમાં ફરી વળતા તમામ ગામો સાવલી તાલુકાના મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થયા છે। વધુ માહિતી મેળવીશું। હાર્દિક ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, વડોદરામાં જે ગઈકાલે ભારે વરસાદ થયો તે બાદ હજી પણ પાણી ઓસર્યા નથી। મગર, ઝેરી સાપો પણ રસ્તા ઉપર આ પાણીમાં જોવા મળે છે। બિલકુલ થી જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરમાં કપરી પરિસ્થિતિ તો છે જ, પરંતુ જિલ્લાની વાત કરીએ તો આસપાસના તાલુકામાં પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અત્યારે આપણે સાવલી તાલુકાની વાત કરીએ તો ખોખર, ઇન્દ્રા, પિલોલ, દરજીપુરા, અલિન્દ્રા ગામ જે છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે। ગામ લોકો જે છે તેમનું ગામની બહાર, ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। આ છેવાડાના જે ગામો આવેલા છે તેમાં ઘોટણસમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે અને આ નદીના જે સ્તર છે તે સતત વધી રહ્યું છે, જેના કારણે મગર અને ઝેરી સાપો છે તેનો ઉપદ્રવ પણ છે તે વધી ગયો છે અને જે મગરો છે તે રસ્તા પર લટાર મારતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે હજી પણ ભારે વરસાદની વડોદરામાં આગાહી કરવામાં આવી છે, ત્યારે જે સ્થાનિક લોકો જે છે તેઓની અંદર ચિંતા પ્રસરી છે। બીજી વાત કરીએ તો વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે ગામોમાં ફરી વળતા તમામ ગામો જે છે તે સાવલી મુખ્ય મથક જે આવેલું છે તેનાથી સંપર્ક વિહોણા થયા છે। ઉલ્લેખનીય બાબત છે કે ગામો સંપર્ક વિહોણા થયા છે, લોકોના ઘરોમાં પાણી છે, લોકોનું જે ઘર વકરી છે તે બરબાદ થઈ ગઈ છે, પરંતુ તંત્રની હજી સુધી કોઈ પણ પ્રકારની મદદ મળી નથી કે તંત્ર જે છે લોકોની મદદ આવી નથી। ત્યારે સ્થાનિક લોકો જે છે તે તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે। આભાર માહિતી બદલ। બોરસદમાં વરસાદે વિરામ લીધો છે। જોકે બોરસદનો પ્રભાવિત વિસ્તાર હજી પણ વરસાદી પાણીમાં છે અને જેને લઈને સ્થાનિકોએ પીપનો તરાપો બનાવી જીવન કાર્ય પોતાનું શરૂ કર્યું છે। વરસાદી કહેરમાં સ્થાનિકોનો આ તરાપનો સહારો જે સામે આવ્યો છે। પીપનો તરાપો બનાવી અવરજવર સ્થાનિકો દ્વારા શરૂ કરવામાં આવી છે। આણંદ જિલ્લાનું બોરસદ શહેર વરસાદને વિરામમાં લગભગ 18 કલાકનો સમય થઈ ગયો છે, તેમ છતાં પણ વરસાદી પાણી ઓસર્યાથી હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ બોરસદનો વન તળાવ વિસ્તાર હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી। જળબંબાકારની સ્થિતિ હજી પણ છે। સ્થાનિકો આ એક તરાપાની વ્યવસ્થા કરી છે અને જેના માધ્યમથી એ લોકો અત્યારે જીવન જરૂરિયાતનું કાર્ય શરૂ કર્યું છે। ચોક્કસ અગાશીમાં પણ દેખાય છે કે હજી લોકો ઘણા બધા એમના બચાવ કે એમનું પોતાનું જીવન સલામત રાખવા માટે અગાસી પર બી ઘણા બધા લોકો છે। ચોક્કસ કહી શકાય કે આ જે પરિસ્થિતિ છે હજી પણ યથાવત છે। આ તમામ વિસ્તારોમાં લગભગ અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે 101 મકાનોમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી। જનક જાગીરદાર, ન્યૂઝ ગુજરાતી, બોરસદ। આણંદ જિલ્લાનું બોરસદ શહેર ગઈકાલે લગભગ 14 ઇંચ વરસાદ। બોરસદ શહેરનો સૌથી પ્રભાવિત વિસ્તાર વન વિસ્તાર। ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હજી પણ વન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા છે। અહીંયા લોકો જોઈ શકાય છે કે લગભગ ઢીચણ સમાના પાણીમાં બી હજી લોકો પ્રભાવિત થયા છે। અહીંયા આપણી સાથે બોરસદના એક નગરપાલિકાના સભ્ય છે, આપણે એમને પૂછીએ। શું નામ છે તમારું? મહેશભાઈ પૂનમભાઈ ઠાકોર, વોર્ડ નંબર 100, નગરપાલિકા કાઉન્સિલર। મહેશભાઈ, આ પરિસ્થિતિ છે, હજી બી વરસાદી પાણી ઓસર્યા નથી, શું કહો છો? હવે અમે એવું છે કે ગઈકાલે સવારેથી વરસાદ ચાલુ થયો 8 વાગે, લગભગ 12 વાગ્યા લગી 12 ઇંચ વરસાદ હતો। એ ટાઈમે સવારથી આ ભાઈ અમારે સ્થાનિક ના રહેવાસી ગોધનભાઈ તળપદા, જેઓને જે આ તરાપો છે તે રીતે જેટલી મનશક્તિ બંધ બની એટલી કરી છે, પણ ત્યારબાદ બોરસદ વિધાનસભાના નાયબ મુખ્યમંત્રી ધારાસભ્યશ્રીને રજૂઆત મૂળ એક જ વાત છે, અત્યાર સુધી પાણી કેમ નથી ઓસર્યા? પાણી અત્યાર લગી તો એવું છે કે આગળ એક નાનું અત્યારે આગળ જાય છે નારું, એને થોડું સાંકડું છે, એ જો પૂરું કરી શકે તો આ પ્રોબ્લેમ ના થઈ શકે।
તો નગરપાલિકાના જે સદસ્ય છે એમનું કહેવું છે કે આગળ એક નાળું છે ને એ સાંકડું છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ. સુરતવાસીઓને મુશ્કેલી વધારી દીધી છે. ચારે તરફ અત્યારે પૂરતું પીવાના પાણીના લોકો વલખા મારે છે અને બીજી બાજુ રસ્તા પર પાણી છે. એકબીજાને પાણી પહોંચાડવા માટે સ્થાનિકો હવે પોતાના નુસ્ખા અજમાવી રહ્યા છે. વાંસનો પુલ બનાવીને પાણી પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ છે. રહેઠાણ વિસ્તારોમાં કીમ નદીના પાણીએ આ મુશ્કેલી વધારી દીધી છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં પાણી ભરાવાના કારણે લોકોને પીવાનું પાણી પણ અહીંયા પૂરતા પ્રમાણમાં મળી નથી શકતું અને જેના કારણે વાંસનો આ પુલ બનાવ્યો છે અને તેમાંથી પીવાનું પાણી એકબીજાને લોકો પહોંચાડી રહ્યા છે. સમાચાર હવે ભારે વરસાદથી કીમ નદીમાં પાણીની આવક થઈ રહી છે. કોસંબા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. કીમ નદીના પાણી રસ્તા પર આવી ચૂક્યા છે. કેમ કોસંબાને જોડતો માર્ગ હાલ બંધ કરવાની નોબત આવી છે. રહેઠાણ વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી ચૂક્યા છે. તક્ષશિલા સ્કૂલ, રણછોડ નગરમાં વરસાદી પાણી છે. કીમ નદીના પાણી ફરી વળ્યા છે. અન્ય વિસ્તારોમાં પણ આ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. સુરતથી વધુ સમાચાર આવી રહ્યા છે. કીમ કોસંબાને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. કીમ નદીના જે પાણી છે ત્યાં રસ્તા ઉપર આવી ચડતા હાલ માર્ગ બંધ થયો છે. વધુ વરસાદના કારણે કીમ નદીમાં પાણીની આવકમાં વધારો થયો હતો. અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે. ગૌઠણડૂબ પાણી હાલ ભરાયેલા છે. રસ્તા ઉપર વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. અવરજવર માટે પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદથી કીમ નદીમાં પાણીની આવક થવા પામી છે. કોસંબા રોડ ઉપર આ પ્રકારના પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવવી પડી રહી છે. કીમ કોસંબાને જોડતો આ માર્ગ બંધ થઈ ચૂક્યો છે. રહેઠાણ વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે. તક્ષશિલા સ્કૂલ, રણછોડ નગરમાં આ પાણી ભરાયા છે. લોકોને ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પસાર થવું પણ અહીંયાથી મુશ્કેલીભર્યું બની ગયું છે. સંપર્ક બે સામસામે વિસ્તારનો તૂટી ચૂક્યો છે કારણ કે પાણી ભરાવાથી કોઈ વાહન અહીંયાથી પસાર થઈ નથી શકતું. રહેઠાણ વિસ્તાર છે અને મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં પુરાવા મજબૂર થયા છે. વધુ માહિતી મેળવીશું. કેતન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. કેતન, જે રીતની આ વિસ્તારની પરિસ્થિતિ છે, પાણી ઓસર્યા છે કે કેમ અને રહેઠાણ વિસ્તાર છે આ સ્થાનિકો શું કહી રહ્યા છે? ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને પૂરની સ્થિતિ હતી. હાલ જે કીમ નદીના દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો. કીમ નદીની અંદર વધારે પાણીની આવક કરતા કીમ કોસંબા માર્ગ ઉપર આજે કીમ નદીના પૂરના પાણી ફરી વળ્યા છે અને ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા બેરિકેડ મૂકીને બંધ કરવામાં આવ્યો છે. અને કીમ નદીના જે પૂરના પાણી છે તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલ, રણછોડ નગર, સ્વસ્તિક કોમ્પ્લેક્સ, નંદિની રો હાઉસ ને સાઈ વિલા નીલકંઠ સોસાયટીની અંદર રાત્રિના સમય દરમિયાન કીમ નદીના પૂરના પાણી પ્રવેશવા પામ્યા હતા. પરંતુ વહીવટી તંત્ર દ્વારા રાત્રે 1 કલાક બાદ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને હજુ પણ ઘણી સોસાયટીઓ પાણીને ગરકાવ થવા પામી છે. તો બીજી તરફ કીમ નદી આજે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જે અંતર્ગત ઓલપાડ તાલુકાના વરોલી ઉમરાજી ગામની અંદર પણ હાલ જે પૂરના પાણીઓ પ્રવેશ કરી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોને હાલાકીનો ભોગ બની રહ્યા છે. જી એક મિનિટ. બિલકુલ આભાર કેતન માહિતી બદલ. ભારે વરસાદ બાદ નર્મદા નદીને જોડતું નાળું તૂટ્યું છે. શિનોરના દિવેર અને નર્મદા મઢીને જોડતું આ નાળું તૂટ્યું છે. ધસમસતા પાણીના પ્રવાહમાં આ નાળું તૂટ્યું હોવાની માહિતી આવી રહી છે સામે. નાળું તૂટતા તે સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી છે. નર્મદા મઢી ખાતે આવેલા છે અનેક આશ્રમો. દિવ્ય નર્મદા મઢી રોડ પર 500 વીઘાથી વધુ આવેલી છે જમીનો. રોજિંદા કામ અર્થે આશ્રમમાં રહેતા લોકો અને ખેડૂતો આ નાળાનો ઉપયોગ કરે છે. નાળું તૂટી જતા ખેડૂતો અને આશ્રમમાં રહેતા લોકોને ભારે હાલાકી હાલ થઈ રહી છે. વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થાની માંગ હાલ ઉઠી છે. સમાચાર છે વડોદરા વાસીઓ માટે, કારણ કે વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. વડોદરામાં આજવા સરોવરની જળ સપાટીમાં પણ વધારો થયો છે. આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ ઉપર પહોંચી ગઈ છે. સરોવરની જળ સપાટી વધતા હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરના 62 જેટલા દરવાજા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. 27.72 ફૂટ પર અત્યારે વિશ્વામિત્રી નદી વહી રહી છે, જેનું ભયજનક લેવલ 26 ફૂટનું છે. કાલાઘોડા બ્રિજ ઉપરથી વિશ્વામિત્રીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વિશ્વામિત્રી નદીની સપાટી વધતા દરેક બ્રિજ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કાલાઘોડા બ્રિજ ઉપર લોકો નદી જોવા ન ઉમટે તેના માટે પોલીસ બંદોબસ્ત મુકાયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરનું જે જળ સ્તર છે તે સતત વધી રહ્યું છે અને જળ સ્તર છે
તેને મેન્ટેન કરવા માટે જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને અત્યારે સીધા દ્રશ્યો તમને બતાવીશું. કાલાઘોડા બ્રિજ નજીકના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે. સામાન્ય નાગરિક એક નજરે વિશ્વામિત્રી નદીને જુએ તો તે ડરી જાય એવા પ્રકારના દ્રશ્યો જે છે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં તમે જોઈ શકો છો. બીજી વાત કરીએ તો આજવા સરોવરની સપાટી 212.15 ફૂટે પહોંચી છે અને આ સપાટી જે છે તેને મેન્ટેન કરવા માટે જ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરના 62 જેટલા દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે. અત્યારે તમે આ ભયાવહ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદીના દ્રશ્યો છે અને વિશ્વામિત્રી નદી જે છે તે 26 ફૂટે પોતાની જે ભયાવહ સ્થિતિ છે તેના પર પહોંચી જતી હોય છે. ત્યારે અત્યારે જળસ્તરની વાત કરીએ વિશ્વામિત્રી નદીનું તો 27.72 ફૂટે વિશ્વામિત્રી નદી જે છે તે વહી રહી છે. બીજી વાત કરીએ તો વિશ્વામિત્રી નદીની સપાટી વધતાની સાથે જ આ જે બ્રિજ તમે સામે જોઈ રહ્યા છો ત્યાં પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને કાલાઘોડા બ્રિજ પર લોકો નદી જોવા માટે ન આવે તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયા છે. તો વડોદરા મહાનગરપાલિકાની કેટલીક જે ટીમો છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સ્લમ એરિયા આવેલો છે ત્યાંથી જે સ્થાનિક લોકો હોય છે તેમનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને મોટી માત્રામાં જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને અત્યારે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.